AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાતીમાં વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા. હવે અમદાવાદની અંદર નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો અથવા કહી શકાય જે મિત્રો અમદાવાદમાં રહે છે કે જે અમદાવાદ મહાનગરપાલિકામાં નોકરી કરવા માંગે છે એવા ઉમેદવારો સ્પેશિયલી આપણા પ્લેટફોર્મને જોઈન કરી લે, જેથી અમદાવાદની અંદર આવનારી સરકારી પ્રાઇવેટ નોકરીઓની લગતે અપડેટ તમને મળતી રહે. દોસ્તો, અમદાવાદની અંદર જે એક ભરતી આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તેના લેટેસ્ટ ન્યૂઝ, લેટેસ્ટ નોટિફિકેશન તમારા માટે લઈને આવ્યો છું. એમ તો ગઈકાલે આ મહત્ત્વની અપડેટ આવી હતી. આગળ વધીશું દોસ્તો. સ્ક્રીન પર અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ અવેલેબલ છે. હવે અમદાવાદ મહાનગરપાલિકામાં શું મહત્ત્વની અપડેટ આવી છે દોસ્તો, એના માટે તમારે વિડીયોની નીચે જે લિંક આપી છે તે ઓપન કરવાની છે. એના પછી તમારે ડાબી બાજુ દોસ્તો જે અપડેટ આવી છે વેકેન્સી ઇન્ફોર્મેશન, તેમાં દોસ્તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના ઉપર ક્લિક કરવાનું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પર દોસ્તો ક્લિક કરતાની સાથે જ તમને એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન અથવા કહી શકાય મહત્ત્વપૂર્ણ અપડેટ જોવા મળશે, જે છે દોસ્તો સહાયક ફાયરમેનની. હવે દોસ્તો સહાયક ફાયરમેનની આ જે અપડેટ છે, કેન્ડિડેટ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે જે પણ ઉમેદવારો સિલેક્ટ થયા છે તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની આ અપડેટ છે. ઇન્ટરવ્યૂ વેરિફિકેશન ફ્રોમ ડેટ એટલે કે 9 જૂનથી શરૂ થશે. ઇન્ટરવ્યૂ વેરિફિકેશન ટુ ડેટ એટલે કે 17 જૂન સુધી ચાલશે. હવે દોસ્તો એના માટે અહીંયા ડાઉનલોડને એક ઓપ્શન આપેલો છે, આપણે ડાઉનલોડ પર ક્લિક કરીશું, જેથી જે ડાઉનલોડને જે ઓપ્શન આપેલો છે તે ડાઉનલોડ થઈ જાય અને દોસ્તો જે આપણે મહત્ત્વપૂર્ણ અપડેટ જોવા માંગીએ છીએ તે અપડેટ આપણને મળી જાય, જેથી કરીને ડોક્યુમેન્ટને લગતી આપણને અપડેટ મળી જાય. તો ડાઉનલોડ થવામાં દોસ્તો થોડોક સમય લાગી રહ્યો છે, મોટી અપડેટ છે દોસ્તો. આગળ વધીશું. જાહેર ખબર ક્રમાંક 6 2024-25ની 8 જુલાઈ 2024 સહાયક ફાયરમેનની આ અપડેટ છે દોસ્તો. સક્ષમ સત્તાની મંજૂરી અનુસાર જાહેર ખબર ક્રમાંક 6 8 જુલાઈ 2024 મુજબ સહાયક ફાયરમેનની જગ્યા માટે નીચે જણાવેલ ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સ્ક્રુટીની એટલે કે જે ચકાસણી કહી શકાય અર્થે ઉમેદવારોના નામ સામે દર્શાવેલ તારીખ રિવરફ્રન્ટ હાઉસ વલ્લભ સદન પાછળ સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ અમદાવાદ ખાતે અસલ ફોટો આઈડી, સ્કૂલ લિવિંગ સર્ટી, શૈક્ષણિક લાયકાત, સેમેસ્ટર વાઇઝ માર્કશીટ, ડિગ્રી સહિત અનુભવના સર્ટી, આનુષાંગિક પુરાવા તથા જાતિના પ્રમાણપત્ર એક ઝેરોક્સ સેટ, અરજી રિસિપ્ટ અને કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવશે. ગેરહાજર ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠરાશે. હવે ઉમેદવારોને લેવામાં આવેલ શારીરિક લાયકાત, ઊંચાઈ, વજન, છાતીનું માપ, કસોટીમાં ઉત્તીર્ણ થયેલ હોય તેમજ શારીરિક ક્ષમતા, સ્વિમિંગ, લાંબી કૂદ, 800 મીટર દોડ, ઊંચી કૂદ, દરેક કસોટીમાં ઓછામાં ઓછા 10 ગુણ મેળવેલ હોય અને તમામ કસોટીના મળીને લઘુત્તમ ગુણ 160 માર્ક્સ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અર્થે અધિકારીશ્રી સક્ષમ બોલાવવામાં આવે છે. જો અસલ પ્રમાણપત્રમાં જો કોઈ ક્ષતિ જણાશે તો ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે આપોઆપ રદબાતલ ગણાશે. તો નીચે જણાવેલ ઉમેદવારોની યાદી અરજી ક્રમાંક પ્રમાણે છે, તો ઉમેદવારોએ નોંધ લેવાની છે કઈ તારીખે કયા સમયે કોને બોલાવવામાં આવે છે અને એમ્પ્લોય આઈડી પણ અહીંયા લખવામાં આવી છે. 17 પેજની આ પીડીએફ છે દોસ્તો. લાસ્ટમાં ડાયરેક્ટ લઈ જાઉં છું કેટલા ઉમેદવારો છે, તો 17 પેજની આ પીડીએફ છે. એમાં 718 ઉમેદવારોને તારીખ પ્રમાણે અને સમય પ્રમાણે બોલાવવામાં આવે છે. તો ઉમેદવારોએ આગળની ભરતી પ્રક્રિયા અંગેની માહિતી સદર વેબસાઇટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોએ આ બાબત નોંધ લેવી અને એ બાબત દોસ્તો તમારે જોતા રહેવાનું રહેશે. મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો. વિડીયો ગમ્યો લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું. આ ઉપરાંત AMC દોસ્તો અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લગતી અપડેટ મેળવવા આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેવા વિનંતી. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.